નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, શ્રી સુરાપુરા દાદા ભોળાદ અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું સ્થાન બની ચૂક્યું છે. અને ત્યારે આજે દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી જાય છે. ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં આવીને શાંતિની અનુભૂતિ પણ કરે છે. ત્યારે હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક ભક્ત સુરાપુરા દાદાનો ખૂબ જ આભાર માની રહ્યો છે. અને સુરાપુરા દાદાના આશીર્વાદના લીધે ભક્તના ઘરે 18 વર્ષે પારણું બંધાણું છે. અને આ વાયરલ વિડીયોમાં યુવક કહે છે કે મારું નામ રાજેન્દ્રસિંહ ચાવડા છે અને મારું ગામ સાલપરા છે અને હાલ હું ભાવનગરમાં રહું છું. ત્યારે કુળદેવી ખોડિયાર માતાજી અને સુરાપુરા દાદાના આશીર્વાદથી 18 વર્ષે મારા ઘરમાં પારણું બંધાણું છે અને આ બાબત ખોટી નથી. અને તે વ્યક્તિ જણાવે છે કે મેં અને મારા ઘરનાએ ઘરની અંદર 2 અગરબત્તી ચાલુ કરી હતી અને માતાજી મોગલના જન્મ દિવસે જ મારા ઘરે દીકરીનો જન્મ થયો અને દાદાની જ રાશિ આવી છે. અને યુવકના ચહેરા પર દીકરીના જન્મની ખુશી ખૂબ વધારે દેખાઈ આવે છે. અને ખરેખર દાનબા ભુવાજી અનેક લોકોના દુઃખો દૂર કરીને તેમના જીવન કલ્યાણકાર બનાવી રહ્યા છે. તેનાથી વિશેષ વાત તો એ છે કે સૌ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને સૌના કામ કરે છે અને માતાજી પર અને દાદા પર જે વિશ્વાસ છે તેના કારણે તેઓના ઘરે બાળકનો જન્મ થયો છે. અને હાલમાં મિત્રો શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. અને સુરાપુરા ધામ તરફથી યુવાનોને વ્યસનથી અને અંધશ્રદ્ધાથી દૂર રહેવાની અપીલ પણ કરવામાં આવે છે. અને મિત્રો, જે સુરાપુરા દાદાની વાત કરી રહ્યો છું એ સુરવીરની ખાંભી ભાલની ધીંગી ધરતીમાં આવેલ પીપળી વટામણ રોડ પર લોથલ નજીક ભોળાદ ગામે આવેલી છે. અને મિત્રો, સુરાપુરા દાદા રાજાજી અને તેજાજીનો આશરે 900 વર્ષ પહેલા એટલે કે ઈસવીસન 1100ની આસપાસનો ઇતિહાસ છે. અને બારોટજીના ચોપડે પણ આ ખાંભીઓનો ઉલ્લેખ જોવા મળે છે. અને મિત્રો, આજે કળિયુગ અને વિજ્ઞાનના યુગમાં પણ અટકળ પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજૂદગી આજે પણ છે એ સાબિત કરી બતાવ્યું છે. અને આજે પણ ગુજરાતના ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકો દર્શન માટે આવે છે. અને આજે પણ દાદા કોઈનું કાંઈ પણ લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થ ભાવે દાનબા બાપુ નિમિત્ત બનીને લોકોનું કલ્યાણ કાર્ય કરી રહ્યા છે. અને એવું લાગે છે કે જાણે જીવતા સેવા કરવાના વર્તા અધૂરા રહી ગયા હોય એમ દાદા આજે પણ પાળિયા થઈને સમાજને સાચા માર્ગે દોરી રહ્યા છે. અને મિત્રો, આજે જે જગ્યાએ દાદા બિરાજમાન થયા છે એ જગ્યા એક ધામ બની ગઈ છે. અન્ન ક્ષેત્રની સેવા પણ ચાલુ કરી દેવામાં આવી છે. અને કોઈ પણ કાગળ પેન કે ચોપડા વગર દાદા પોતે જ એનું સંચાલન કરી રહ્યા છે. સમાજના દીકરા દીકરીઓ પણ દાદાની સેવામાં ખડે પગે હાજર થઈ જાય છે. ગામના પાદરે ઉભેલા એ પાળિયાના બલિદાનની વાતો કરવા બેસીએ તો મેગેઝિનના પાના પણ ઓછા પડશે. માટે છેલ્લે એટલું જ કહીશ કે તમારા ગામમાં રહેલા પાળિયાને પણ સન્માન આપજો. એ અમથા નથી ખોડાણા, એમના બલિદાન પણ બહુ મોટા છે, પરંતુ માત્ર એનો ઇતિહાસ જાણવા નથી મળતો. મંદિરમાં જે સેવા કરતા અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવંતસિંહ ચૌહાણ, જેઓની ઉંમર માત્ર 37 વર્ષની છે, તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે. અને જેઓએ નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી અને જ્યારે તેમને સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવી. પછી ગામડાની કાળી મજૂરી કરી અને પોતે અભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અને આ બધું કરતા કરતા સમય કાઢીને પોતે ભોળાદ ધામે આવે છે. અને દાદાના શરણોમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓના દુઃખમાં ભાગીદારી કરી અને તેઓના દુઃખડા દૂર કરે છે. જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા, સુવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ જ આગ્રહ કરે છે. અને દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય ભેદભાવ વગર તમામની સાથે વાતચીત પણ કરે છે અને ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે. જય સુરાપુરા દાદા.